बोलिए कृष्ण कन्हैया लाल की जय। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। દગા કિસી કા સગા નહીં, દગે બાંધ્યો દાબો અને વાઘે માર્યો બાબો। જોઈએ આપણે એક દ્રષ્ટાંત દ્વારા, કારણ કે દ્રષ્ટાંત વગર સિદ્ધાંત એ સમજાતો નથી। એક વખત એક નગરીની અંદર એક રાજા રહેતા હતા। હવે આ જે રાજા હતા એ રાજાને એક દીકરી હતી। આ દીકરી એ ઉંમરલાયક હતી અને દીકરીને ભગવાને ખૂબ રૂપ આપ્યું હતું, જાણે રૂપના અંબાર। એટલે હવે આ રાજાને ચિંતા થઈ। બોલે શું કે મારી દીકરી એ ઉંમરલાયક થઈ હોવાથી એના લગ્ન એ કરવા જોઈએ। એટલે આ રાજાએ એક મહારાજને બોલાવ્યા અને મહારાજને કહ્યું કે મહારાજ, તમે મારી દીકરીના જે જોશ છે એ તમે જોઈ આપો, એટલે એનો યોગ કેવો છે, તો પછી હું મારી દીકરીના લગ્ન કરું। એટલે રાજાએ મહારાજને બોલાવ્યા। એટલે મહારાજે એમનું ટીપણું કાઢ્યું અને પછી એ ટીપણાની અંદર એ પોતે જોવા લાગ્યા અને દીકરી સામું જોતા જાય અને પેલા જે ટીપણું હતું જોશ જોવા માટેનું એ જોતા જાય અને મનની અંદર વિચાર કરે કે આ દીકરી તો ખૂબ રૂપવાન છે, એટલે મારે જ એની જોડે લગ્ન કરવા છે। કારણ કે આ બ્રાહ્મણે દગો એ વિચારી લીધો મનની અંદર કે મારે દગો કેવી રીતે કરવો, કારણ કે દગો એ દગા કિસી કા સગા નહીં। એટલે આ મહારાજે વિચાર્યું કે આ દીકરી જોડે તો હું જ લગ્ન કરી શકું। એટલે પણ રાજાને તો કહેવાય નહીં કે જો મારે તમારી દીકરી જોડે લગ્ન કરવા, નહીં તો રાજા મારી નાખે। કારણ કે રાજા વાજાનો મંત્રો એ કોઈનો થાય નહીં। એટલે આ જે મહારાજ હતા એમણે વિચાર્યું કે આની અંદરથી કોઈક ઉપાય શોધું, કારણ કે મને જોશ જોવા તો બોલાવ્યો છે। એટલે ટીપણાની અંદર જોયું અને પછી આમ ખાલી આમ વેઢા ગણી અને પછી કહ્યું રાજાને મહારાજે કે રાજા સાહેબ, આ તમારી દીકરીના લગ્ન જેની જોડે કરાવશો ને તેના દિવસે એ જ દિવસે તમારો જે જમાઈ છે ને એ મરી જશે ને તમારી દીકરી વિધવા થશે। બોલે એમ તો કે હા, તો આનો ઉપાય શું? રાજાએ પૂછ્યું મહારાજને કે આનો ઉપાય શું? ત્યારે આ જે હતા મહારાજ એમણે કહ્યું કે જો તમે એક લાકડાની પેટી બનાવડાવો અને લાકડાની પેટીની અંદર આ જે તમારી દીકરી છે ને એને બેસાડી અને પેટી બંધ કરી અને નદીની અંદર વહેતી મૂકી દેવાની। બોલે એમ તો કે હા, અને જ્યાં જશે અને જેની જોડે એના લગ્ન થશે તો એ સુખરૂપ અને લાંબુ આયુષ્ય થશે તેનું અને સુખરૂપ જીવશે। બોલે એમ તો કે હા। એટલે રાજાએ સુથારને બોલાવડાવ્યો, એક મોટી પેટી બનાવડાવી, એની અંદર પોતાની દીકરીને બેસાડી અને નદીની અંદર વહેતી મૂકી દીધી। હવે બન્યું એવું કે આ મહારાજનો જે આશ્રમ હતો એ પણ નદી કિનારે હતું। એટલે નદી કિનારે જઈ અને આ જે મહારાજ હતા એ પેલી પેટીની રાહ જોવા લાગે કે પેટી જો તણાતી આવે તો એની અંદરથી એ પેટી હું ઘેર લઈ જઈ અને એની સાથે લગ્ન કરું। આમ આ મહારાજ વિચારતા હતા। જ્યારે બન્યું એવું કે જ્યારે એ પેટી તણાતી આવતી હતી ત્યારે જંગલની અંદરથી એક રાજકુંવર અને તેના 2 સિપાહીઓ એ પોતે વાઘને મારી અને લાવ્યા હતા। એટલે
એ જતાં જતાં એમણે જોયું કે આ નદીની અંદર પેટી જે તણાતી જાય છે, લાવા તો ખરા, એની અંદર જોઈએ તો ખરા આપણે શું છે. એટલે સિપાહીઓ એ પેલી પેટી નદીની અંદર તરતી હતી એ પેલા રાજકુમાર પાસે લઈ આવ્યા અને પછી ખોલીને જોયું તો અંદર એક રૂપવાન સુંદર એક કન્યા હતી. એટલે આ જે કુંવર હતા એમણે કહ્યું કે મારે તમારી જોડે લગ્ન કરવા છે. એટલે પેલી કન્યાએ કહ્યું કે મારી જોડે જે લગ્ન કરશે એ એક દિવસ મૃત્યુ પામશે એવો યોગ છે, મહારાજે જોયું છે. એટલે રાજાના જે કુંવર હતા એમણે કહ્યું કે વાંધો નહીં, આપણે જોઈ લઈશું જે થશે તે, પણ એકવાર તમે મારી જોડે લગ્ન કરો. એટલે જે પેલી કુંવરી હતી એણે નદીની અંદરથી પાણી લઈ અને પછી ગ્રહણ કર્યું ને એની જોડે એ લગ્ન એ કરવા માટે એ નક્કી થઈ ગઈ. જ્યારે જે પેલી પેટી હતી એની અંદર પેલો વાઘ જે મારી લાવ્યા હતા રાજાના કુંવર, એણે પેટીની અંદર મૂકી દીધી અને પેટી હતી તે એમને એમ તરતે મૂકી દીધી. આ બાજુ જે પેલા મહારાજ હતા એ રાહ જોતા હતા કે ક્યારે આ રૂપાળી કન્યા આવે અને હું એની જોડે લગ્ન કરું. એટલે આ જે મહારાજ હતા એમણે તરતી જે પેલી પેટી આવી એ જોઈ એટલે ખુશ થઈ ગયા. પેટી લઈને પોતે ઘેર ગયા અને પછી જે ઢોલ નગારો વગાડતા હોય વાજિંત્રો એ બધાના બોલાવ્યા અને કહ્યું કે જુઓ, હું આ પેટી લઈને બીજા માળ ઉપર જઉં છું અને તમારે નીચે આ ઢોલ અને નગારા એ બરાબર વગાડવાના, અને જ્યારે હું વધારે બૂમો પાડું તે વખતે તમારે વધારે ઢોલ નગારા વગાડવાના. બોલાય એમ તો કે હા. એટલે આ જે મહારાજ હતા એ પેલી પેટી લઈ અને એમના જે ઘર હતું બીજો માળ એ બીજા માળ ઉપર ગયા ત્યાં, અને જે બધા ગયા હતા સાથે એમને કહ્યું કે તમે હવે નીચે ઉતરી જાઓ, અને જે ઉપરનો રૂમ હતો એ બંધ કરી દીધો. અને પછી નીચે પેલા ઢોલવાળાને આહવાન કર્યું કે મહારાજે કે તમે હવે બરાબર ઢોલ એ જોશથી વગાડો. એટલે પેલા ઢોલવાળાએ ઢોલ વગાડવાનું શરૂ કર્યું. આ બાજુ રૂમની અંદર ઉપર કોઈ જ નથી, ખાલી રાજા પેલા મહારાજ છે અને પેલી પેટી. એટલે મહારાજે પેલી પેટી ખોલી એટલે પેલો જે વાઘ હતો એણે એકદમ ઘરક્યું કર્યું અને તરાપ મારી. કારણ કે વાઘ એ અધમોવો હતો, બરાબર મરી નહોતો ગયો, અને એને જે નદીના પાણીની અસર થઈ એટલે એની અંદર જીવ આવ્યો. એટલે આ વાઘે તરાપ મારી અને પેલા જે મહારાજ હતા એમને મારી નાખ્યો. એટલે મહારાજ તો બૂમો પાડવા લાગ્યા બચાવો બચાવો, પણ તે પહેલાં તો આ જે વાઘ હતો એણે આ મહારાજને મારી નાખ્યા હતા. અને કોઈક બારીની અંદરથી હોશિયાર માણસ હતા એણે જોયું તો કે મહારાજનું પિક્ચર હવે પૂરું થઈ ગયું. માટે કહેવાય છે કે દગા કિસી કા સગા નહીં, દગે બાંધ્યો દાવો અને વાઘે માર્યો બાવો. આ મહારાજે દગો કર્યો રાજાની કુંવરી સાથે લગ્ન કરવાના, તો તેમને વાઘે મારી નાખ્યા. માટે આપણે આપણા જીવનની અંદર કોઈની પણ સાથે એ દગો કરવો જોઈએ નહીં. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.